નમસ્કાર મિત્રો, હું છું જીતેન્દ્ર રાઠવા. તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જય આદિવાસી, જય જોહાર. કેમ છો? બધાય મજામાં હશો એવી આશા રાખીએ છીએ. બધા સારા હશો. અને મિત્રો, આજે ફાઇનલી ગ્રાઉન્ડની અંદર મિત્રો આજે આ ઝાડવા થણવા માટે આવવાના છે મિત્રો. તો એ દ્રશ્ય તમને બતાવવાનો છું અને વિડીયોમાં બન્યા રહેજો. એકદમ મસ્ત. અને શું કહેતી તું? ઝાડવા એક પીળું અને એક લીલું. હા, એક પીળું અને એક લીલું ઝાડ. એક પીળું અને એક લીલું ઝાડવું અહીં થાણવાનું છે એમ કે છે. એવું હે? એમ નહીં કેતી તો શું કે ઝાડ શું કેવાય એમ કે ઝાડ? એ તો ઝાડ આપણે ખબર નહીં, પણ એ થાયણા પછી આપણે બતાવીશું. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો અને સારું એવું દ્રશ્ય આજે બતાવવાનું છે મિત્રો. અને આ બાજુ બગાહુ બી આવે છે એટલે આજે ચા નહીં પીધી એટલે ચા નહીં પીધી. કેમ? બનાવી ને ચા ને. તો તારે બનાવવાની કે મારે બનાવવાની? તો જ બનાવી ચા. વાવ, મેં બનાવી હોય તો મારી બનાવું, હું તારી બનાવું. તો મિત્રો, ફાઇનલી આજે બતાવું છું દ્રશ્યો. તો વિડીયોમાં બન્યા રહેજો. જય હિન્દ, જય ભારત. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ. એટલું તો કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ગ્રાઉન્ડની અંદર દરરોજથી જેને આ બાજુ લોન કહે છે લોન કટિંગ ચાલુ કરી નાખ્યું છે મિત્રો. મસ્ત ટીંગુની મમ્મી મશીન હાકે છે તે તમે જોઈ શકો છો. મસ્ત કટિંગ થઈ જાય છે પાછળ બધું એકદમ ચોખ્ખું મિત્રો. જોઈ શકો છો મસ્ત ગ્રાઉન્ડ એકદમ દરરોજથી જે લોન એકદમ કપાઈ જશે તો એકદમ મસ્ત ગ્રાઉન્ડ લાગશે મિત્રો. તો મસ્ત રીતે દરરોજથી કટિંગ કરી રહ્યા છે તે તમે જોઈ શકો છો મિત્રો. મશીન એટલું મસ્ત ચાલે છે કારણ કે એકવાર કટિંગ થઈ જશે પછી ગ્રાઉન્ડ એકદમ મસ્ત લાગવાનું છે મિત્રો. કારણ કે કટિંગ થયા પછી તો જોરદાર લાગશે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આગળ પણ સારું એવું દ્રશ્ય રૂપા હું બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. મશીન એકદમ મસ્ત કટિંગ કરી રહ્યું છે. અને મિત્રો, આ બાજુ તમે જોઈ શકો છો રોપા થાણવા માટે માણસો આવી ગયા છે છેક રાજકોટથી. તો અંદર રોપા મસ્ત ગોઠવેલા છે અને આ બાજુ એ નારિયેળી છે મિત્રો. પેલી બાજુ એ તમે જોઈ શકો છો મસ્ત. અને આ બાજુ રોપા નીચે મૂકે છે અને આ બાજુ મશીન પડ્યું છે લોન કટિંગનું. આ લોકો મસ્ત કામ આ લોન આ દરરોજી પણ આ સેટ છે એ દવાઈ હતી રાજકોટના સેટ છે. અને આ આયરું મશીન છે જમીનમાં ખાડો બનાવવા માટે છે. મોટા રોપાને થાણવું હોય તો એનાથી જમીનમાં ખાડો કરી શકે છે. અને આ બાજુ ચાલુ કરી નાખ્યું છે મસ્ત રોપા વાવવાનું. તમે જોઈ શકો છો મસ્ત રોપા ચાલુ કરી નાખ્યા છે. અને ગ્રાઉન્ડ એટલું જબરજસ્ત લાગશે આ રોપા મોટા થઈ જાય છોડ પછી એટલું મસ્ત. અને આ છોકરો છે શેઠનો જે બેઠા છે બધાને બતાવે છે કામકાજ. તો તમે જોઈ શકો છો મસ્ત રીતે કામ ચાલી રહ્યું છે. આ બાજુ છેટ જવાની તૈયારી કરે છે લોન વાવા આવ્યા તે એ સેટ છે રાજકોટથી. અને આ બાજુ જમીનમાં મશીનથી ખાડો પણ ખોદી રહ્યા છે. આ બાજુ આ છેટનો છોકરો ઊભો છે મસ્ત કામ કરે છે મિત્રો. આનાથી જો મોટા નારળી તોડવા હોય એ આનાથી એકદમ મોટો ખાડો ઊંડો થઈ જાય એટલા માટે આ રોપા અંદર વાવી શકે છે મિત્રો. તો આ મશીન સર્વિસ એ પણ તમે જોઈ શકો તાકાત.
તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત કામ કરશે આ લોકો. તો આ બાજુ હવે આ નાના છોડવા છે પહેલાં થાણવાના છે. નારળીના છોડવા તો થાણી દીધા અને હવે આ નાના છોડવા છે થાણે છે. આ ભૈયા આવ્યા છે મસ્ત એવી રીતે અંદર મૂકીને માટી વાળી દે છે. તે તમે દ્રશ્યો જોઈ શકો છો એકદમ જબરજસ્ત. ખાતર પણ અંદર નાખવામાં આવે છે મિત્રો, જોડે જ ખાતર છે. ખાતર નાખી અને પછી માટી વાળવાની હોય છે મિત્રો. બરાબર. તો તે દ્રશ્ય તમે જોઈ શકો છો એટલું જબરજસ્ત કામ કરી રહ્યા છે આ લોકો. અને આ બાજુ તમે લાઈન પણ જોઈ શકો છો એકદમ સરેરાશ લાઈન કરી નાખી છે. અને આ બાજુ છોડવા પડ્યા છે મિત્રો નારેડી. મસ્ત દ્રશ્ય છે મિત્રો. અને ગ્રાઉન્ડ પણ એટલું જબરજસ્ત લાગવાનું છે મિત્રો, કારણ કે બધા ઝાડવા હોય ને રંગબેરંગી તો એકદમ મસ્ત કામ થઈ જાય. તમારે એ બાજુ ધક્કો જ નથી.